જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં શું ભગવાન હોય તેણે અસુરનો વધ કરવો જ પડે? આ વાતનો આજે સત્સંગ કરવાનો છે. કેટલાક કહેવાતા અજ્ઞાની જે જીવાત્મા છે તેઓ તર્ક કરે છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે આગળના જે થઈ ગયેલા અવતારો ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી રામ, તેમણે જેમ દૈત્યોને માર્યા અને જે પર્વતાદિકનું ધારણ કર્યું અને જે કલી દમન એટલે કે કલી નામનો જે સાપ હતો તેનું દમન કર્યું, પરાક્રમ, એવું કાંઈ કે સ્વામિનારાયણ ભગવાને કર્યું નથી, તો પછી એને ભગવાન કેવી રીતે કહી શકાય? આ પ્રમાણે જે તર્ક કરે છે, એટલે કે ભગવાનપણા માટે આ લોકો આવા જે વિવાદ કરે છે તેની આપણે વાત કરવાની છે. તો આવો જ પ્રશ્ન આજથી વર્ષો પહેલાં એટલે કે ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયની અંદર પણ જ્યારે વટપટન એટલે કે બરોડાની અંદર મુક્તાનંદ સ્વામી શાસ્ત્રાર્થ માટે ગયા હતા, તો ત્યાંના વાદી પંડિતોએ મુક્તાનંદ સ્વામીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે તમારા ગુરુને તમે ભગવાન એટલે કે સહજાનંદ સ્વામી તમે ભગવાન કહો છો, તો ભગવાન કેવી રીતે કહી શકાય? કારણ કે શ્રી કૃષ્ણ અવતારની અંદર તો ભગવાન શ્રી કૃષ્ણએ કે ગોવર્ધન પર્વત કે ધારણ કર્યો હતો. તદુપરાંત આ જે નાગ હતો કલી દમન, તેનો દમન કર્યું હતું. કલી નાગનો આવા પરાક્રમ બતાવ્યા હતા. એવા કોઈ પણ પરાક્રમ કે આવું કોઈ કે ઐશ્વર્યપૂર્ણ કે ભગવાન શ્રી સ્વામિનારાયણ કે દર્શાવેલું છે? આવો તર્ક કરે એટલે કે ભગવાનને તમે સ્વામિનારાયણને ભગવાન તમે માનો છો, તો ભગવાન પણ લક્ષણ શું એમ કે એ દર્શાવો. અને આગલા અવતારમાં આવા બધા આ જે પરાક્રમ આદિ જે ઐશ્વર્ય આદિ બતાવ્યા, એવા તમારા સહજાનંદ સ્વામીની અંદર કંઈ છે ખરા? આવો જે પ્રશ્ન પૂછ્યો, તો તેના જવાબની અંદર પ્રત્યુત્તરની અંદર જે મુક્તાનંદ સ્વામીએ વાત કરી હતી, એ સમગ્ર વાત જે યોગીવર્ય મહર્ષિ શ્રી સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથની અંદર આલેખી છે. સત્સંગી જીવન ગ્રંથ જોઈએ તો બરોડાની સભાના નામથી આપણે ઓળખીએ એવો 4થું પ્રકરણ છે, 37મો અધ્યાય છે, અને શ્લોક સંખ્યા જોઈએ તો 38 છે અને 51થી 54. તો આ શ્લોકની અંદર સ્પષ્ટ રીતે આ સવાલ બરોડાની સભાની અંદર પૂછવામાં આવે છે. તો એના પ્રત્યુત્તરની અંદર જે જવાબ આપે છે તે પણ આપણે લેવાના છીએ. પણ ત્યાર પહેલાં આપણે એક વસ્તુ કહીએ કે જે ભગવાનના જે પૂર્વીય અવતાર થઈ ગયા, તો આ લોકો જે તર્ક કરે છે, જેમ કૃષ્ણ ભગવાને પૂતનાને મારી, બરાબર, કે આ નાગનું કાલિયા નાગનું દમન કર્યું, કે બીજા બધા જે અસુર હતા જે કંસાદિક તેનો વધ કર્યો, રામા અવતારની અંદર રાવણાદિકને માર્યા, એવું કોઈ પણ ભગવાન સ્વામિનારાયણે પરાક્રમ કર્યું નથી. માટે આવા કોઈ કે અસુરોનો વધ નથી કર્યો, માટે એને ભગવાન ન કહેવાય. આવો બહુ મોટો હમણાં ઓહાપો ગત મહિનાની અંદર લોકોએ કર્યો હતો. તો આ અમોશ્રી એવોને એક પ્રશ્ન પૂછીએ છીએ કે ભગવાનના અનેક અવતાર થઈ ગયા, બરાબર, એમાં મુખ્યત્વે જે ભાગવતની અંદર જે બધા અવતારોના જે ચરિત્રની નોંધ લેવામાં આવી છે, તો આ બધા અવતારો છે તેની અંદર બી એણે કયા કયા અસુરોને માર્યા, કે આવું ચરિત્ર કરેલું છે, આવું પરાક્રમ. તો સૌપ્રથમ બતાવવા વિનંતી, પછી આપણે મુખ્ય બાબત પર આવશું. બરાબર, આ વિડીયોની અંદર સ્પષ્ટ રીતે એટલી સ્પષ્ટતા કરી દઈશું આપણે કે ભગવાન કોને કહેવાય, ભગવાન પણ લક્ષણ કયા, એ ભગવાનને કેવી રીતે આપણે ભગવાન ઓળખી શકીએ, તેના લક્ષણ ભાગવતની અંદર જ આપેલા છે. ભગવાનના આ મનુષ્ય આકૃતિ ધારણ કરે ત્યારે તેના 2 પ્રકારે અવતાર થાય છે, તેની આપણે ચર્ચા કરીશું. બરાબર, એટલે એ સમગ્ર વસ્તુ અને આ જે તર્ક વિવાદ કરે છે તેનો પણ આપણે એનો પ્રત્યુત્તર આપણે આપીશું. પણ સૌપ્રથમ આપણે એ લોકોને એક પ્રશ્ન પૂછીએ છીએ કે ભગવાનના જે 24 અવતાર થઈ ગયા, તેમાં મુખ્યત્વે ભગવાનના કપિલ અવતાર થઈ ગયો, બરાબર. તો કપિલ ભગવાને એવું કયું કયા અસુરને માર્યો, બરાબર, એવું કયું પરાક્રમ કર્યું, તો એને ભગવાન તરીકે ઓળખો જ તમે. દત્તાત્રેય ભગવાનની વાત કરીએ આપણે, પછી વૈકુંઠનાથ ભગવાન છે તેની વાત કરીએ, પછી આપણે જોઈએ તો બુદ્ધ અવતાર, બુદ્ધ ભગવાનની વાત કરીએ, મોહિની અવતારની વાત કરીએ. આવા તો ઘણા અવતાર છે. પછી બીજું આપણે જોઈએ તો સમુદ્ર મંથન પેરી ભગવાને કચ્છ અવતાર એટલે કાચબાનો અવતાર ધારણ કરેલો, તેમાં ભગવાને કયા અસુરને મારેલા હતા, બરાબર, આવું કયું પરાક્રમ કરેલું. આ બધા એવા તો ઘણા, મત્સ્ય અવતાર ભગવાને માછલાનો અવતાર ધારણ કરેલો, ત્યારે કયા અસુરને મારેલો, બરાબર.
તદુપરાંત નારદજીને પણ ભગવાન એક અવતાર તરીકે કહેવામાં નારદજી જે સંકાદિક છે, બરાબર, એમણે કયા અસુરને મારેલા હતા. તદુપરાંત આપણે જોઈએ તો સમુદ્ર મંથન પેલી અજીત અવતાર પણ થયો હતો, તો એમણે કયા અસુરને માર્યા હતા. તદુપરાંત આપણે હંસ અવતાર તરીકે પણ એક ઉલ્લેખ છે. પછી ભગવાનનો વ્યાસ અવતાર છે. આવા તો ઘણા અવતાર થઈ ગયા, બરાબર. તો આ બધા અવતારની અંદર કોઈ અસુરને કોઈ માર્યા છે જ નહીં, કોઈ અવતાર. એટલે મુખ્યત્વે ભગવાનના અવતારનું પ્રયોજન જાણવાની જરૂર છે. આ લોકોને મૂળભૂત પાયાનું જ્ઞાન જ નથી ખબર. જો સનાતન વૈદિક શાસ્ત્ર, શ્રીમદ ભગવદ્ ગીતા કે ઉપનિષદનું આ લોકોએ જો સાચા સદગુરુ થકી અને સાચા સંપ્રદાય થકી જો આનું ગ્રહણ કર્યું હોત જ્ઞાન, તો આ પ્રશ્ન તે જ્ઞાનની અંદર લોકો બોલતે જ નહીં. જે સનાતનના કહેવાતા કેટલાક મોટા મોટા ઠેકેદારો સાધુઓ પણ આવા પ્રશ્નો પૂછે છે, બરાબર. અમુક રામાનંદી સાધુઓ જાહેરમાં ચોગાનમાં એને આવા બગડો ફૂકે તો અમે એને આ જ પ્રશ્ન પૂછે. આ બધા અવતારના તમને નામ જણાવ્યા કે વ્યાસ ભગવાન છે, બુદ્ધ ભગવાન છે, મોહિની અવતાર છે, બરાબર, કે કપિલ ભગવાન છે, દત્તાત્રેય ભગવાન છે. તો તમે સ્વામિનારાયણ ભગવાનને કહો કે એણે કયા અસુરને માર્યા, કેવું પરાક્રમ કર્યું. તો આ બધા ભગવાનના અવતારો છે, તેણે કયા અસુરને માર્યા, એકાદ બે નામ તો તમે જણાવો, બરાબર. એટલે કાંઈ શાસ્ત્રીય પહેલાં શાસ્ત્ર જાણો, બરાબર, સારા ગુરુ કરો, પછી જાહેરની અંદર આવી રીતે કોઈ પણ સંપ્રદાય પર લાંછન લગાવો, બરાબર. ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એ તમારા કહેવાતા બધા જે દાદા ગુરુઓને બધા થઈ ગયા એના પૂરેપૂરી ચકાસણી કરેલી છે. પછી માન્યતા મળીને કાશીની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયને 3 વાર સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે, સનાતન છે અને સ્વામિનારાયણ ભગવાન છે એવું કાશી પંડિતોએ 150 જેટલા કાશી પંડિતોની સહી સિક્કા સાથેના દસ્તાવેજ પૂરા સ્વામિનારાયણ સંપ્રદાય સાથે છે. માટે અનાપ શનાપ બોલવાનું બંધ કરો, બરાબર. તમારા બોલવાથી કશી કાંઈ ફરક પડતો નથી. પણ આ કેમ આવા વિડીયો બનાવવા પડે કે સનાતન ધર્મની અંદર ખોટા વાદ વિવાદ કરી અને કહેવાતા જે વિધર્મીઓ તેને તમે પ્રોત્સાહન આપી રહ્યા છો. હવે મૂળ વાત પર આવીએ તો ભગવદ્ ગીતાની અંદર 4થા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન સ્પષ્ટ રીતે પોતે કહે છે કે મારા અવતાર પ્રયોજનનો મુખ્ય હેતુ કયો છે. તો યદા યદા એ ધર્મસ્ય વાળો છે શ્લોક, બરાબર, ગ્લાની ભવતીવાના સમભવાની યુગે. આથી સ્પષ્ટ રીતે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે જ્યારે આ ધરા ઉપર મારા જે એકાંતિક જે સંતો સાધુ મહાત્મા છે તે જે મારો કે વિયોગ સહન કરી શકતા નથી એવા એકાંતિક ભક્તોને હું દર્શન આપવા માટે આ ધરા ઉપર આવું છું. ને એવા જે મારા એકાંતિક સંતો ભક્તો હોય છે તેને જે અસુરો પીડા પમાડે છે, દૈત્યો પીડા પમાડે છે, તેનો નાશ કરવા માટે અને અધર્મ આ લોકોએ ધરા ઉપર બહુ પ્રવર્તાવ્યો હોય દૈત્ય આદિક અસુરોએ, તો એ અધર્મનો નાશ કરીને ધર્મનું સ્થાપન કરવા માટે સમભવાની યુગે યુગે એમ શબ્દો આપણે યુગે યુગે એમ કે પ્રગટ થાઉં છું. આવા ભગવાનના વાક્ય છે, બરાબર. આ કોઈ કલ્પિત વાક્ય નથી, શ્રીમદ ભગવદ્ ગીતાના વાક્ય છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ બોલે છે, ભગવાન વેદવ્યાસના વચન છે. ને મહાભારત જે 5મો વેદ છે તેની અંદર આ શ્રીમદ ભગવદ્ ગીતા આવેલી છે. તો આની અંદર સ્પષ્ટ રીતે કીધું કે અવતાર ધારણ કરવાનું મુખ્ય પ્રયોજન આવ્યું આ છે, આના આ હેતુ હોય છે. એટલે ભગવાનના જે પણ અવતાર થાય છે તે અવતારના મુખ્ય પ્રયોજન જાણો, શેના માટે ભગવાનનો અહીંયા અવતાર થયો હતો, બરાબર. એ પ્રમાણે ભગવાન પોતપોતાના કાર્ય કરે છે. મુખ્યત્વે મનુષ્ય રૂપે ભગવાન અવતાર ધારણ કરે, અક્ષરધામાધિપતિ, તો એક રાજા રૂપે અવતાર ધારણ કરે અને બીજા સાધુ રૂપે અવતાર ધારણ કરે. રાજા રૂપે અવતાર ધારણ કરે છે તેના લક્ષણો અલગ હોય છે અને સાધુ રૂપે અવતાર ધારણ કરે તેના લક્ષણો અલગ અલગ હોય છે. આ બેના લક્ષણ છે તે શ્રીમદ ભગવત એટલે કે શ્રીમદ ભાગવતની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસે આની નોંધ લીધેલી છે. કયા સ્કંદને કયા અધ્યાય તો હું તમને સ્પષ્ટ રીતે જણાવું તો આ સાધુને રાજા રૂપે જે ભગવાનના અવતાર થયા તેમાં સૌપ્રથમ આપણે જોઈએ તો ભગવાનનો અવતાર રાજા રૂપે થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન રાજા રૂપે થયા ત્યારે પૃથ્વી દેવી જે શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરીને જે લક્ષણ જણાવે છે તો શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદની અંદર અધ્યાય જોઈએ તો 16 અને શ્લોક સંખ્યા જોઈએ તો 21 થી 28, માફ કરજો 25 થી 28, બરાબર. તો આની અંદર સ્પષ્ટ રીતે પૃથ્વી દેવી શ્રી કૃષ્ણ ભગવાનને ઉદ્દેશીને કહે છે કે તમારી અંદર આટલા ગુણો રહ્યા છે. એટલે ભગવાન રાજા રૂપે હોય ત્યારે આ દયા, શૌચ, તિતિક્ષા આદિ જે બધા ગુણો બતાવેલા છે એ હું એમાં ઊંડો ઉતરતો નહીં, તમે વાંચી લેજો. અવતારનો જ્યારે ભગવાન પણ જ્યારે વિડીયો બનાવવાનો થશે, એકવાર આગળ તો બનાવેલા જ છે, તો સમગ્ર ગુણની ચર્ચા કરું છું. એક ગુણ પર એક વિડીયો બને એટલા બધા ભગવાનના બધા ગુણો છે, બરાબર. એના પર બીજી ટીકા બી બહુ થયેલી છે.
તો આ ભાગવતનું પાછું એકવાર બોલું છું, પહેલો સ્કંદ છે, બરાબર, પછી 16મો અધ્યાય છે, અને શ્લોક સંખ્યા જોઈએ તો 25 થી 28 છે. આની અંદર સ્પષ્ટ રીતે રાજા રૂપે જે ભગવાનના અહીંયા અવતાર થાય છે, રાજા રૂપે કોણ ભગવાનના મુખ્ય અવતાર થયા? તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ અને ભગવાન શ્રી રામ એમના મુખ્ય રાજા રૂપે અવતાર તરીકે ગણતરી થાય છે. હવે એકાદા સ્કંદની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ સાધુઓના લક્ષણ ખાસ કરીને કહે છે. તો સ્કંદ 11, બરાબર, અધ્યાય પણ 11, અને શ્લોક સંખ્યા જોઈએ તો 29 થી 35. પાછો બોલું છું, આ જે સાધુના જે લક્ષણ છે, સાધુ રૂપે ભગવાનના અવતારા ધરા ઉપર થાય તો કયા કયા લક્ષણો હોય છે? તો ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એકાદશ સ્કંદની અંદર કહે છે, અધ્યાય જોઈએ તો 11, એકાદશ સ્કંદમાં 11મો અધ્યાય અને શ્લોક સંખ્યા જોઈએ તો 29 થી 35. આની અંદર સ્પષ્ટ રીતે આ શ્લોકની અંદર સાધુ રૂપે જે ભગવાનના અવતાર થયા, કયા કયા ભગવાનના અવતાર થયા સાધુ રૂપે? તો આ દત્તાત્રેય છે, ઋષભદેવ ભગવાન છે, આ નારદજી છે, બધા સાધુ રૂપે ભગવાનના અવતાર થયા હતા, બરાબર. એટલે એ ભગવાનના જે અવતાર થયા તો ભગવાન એ રૂપે આ ધરા ઉપર રહ્યા, બરાબર. ત્યારે એણે કોઈ પણ અસુરને માર્યો નથી. જે રાજા રૂપે હોય તે હવે અસુરની હણવાની રીત પણ બે પ્રકારની કીધેલી છે. એક પ્રત્યક્ષ રીતે જે રાવણ હોય, કુંભકર્ણ હોય, હિરણ્યાક્ષ હોય કે હિરણ્યકશિપુ હોય, તેનો પ્રત્યક્ષ એના શરીરનો વધ કરવામાં આવે, એ એક રાજા રૂપે જે ભગવાનના અવતાર થાય તે રૂપે વધ કરે. ને જ્યારે બીજા રૂપે જે સાધુ રૂપે ભગવાનના અવતાર થાય છે તો એ અસુરોની અંદર રહેલા જે કામ, ક્રોધ, લોભ આદિ જે અંતઃશત્રુઓ જે હોય છે, જે અસુરપણાના લક્ષણ જે ગીતાની અંદર કીધા, આસુરી સંપત્તિના લક્ષણ, તે એ લક્ષણો જે અંદર કુલક્ષણો જે કહીએ તેનો નાશ કરીને દેવી સંપત્તિના જે ગુણો છે તે સ્થાપન કરવાનું મુખ્ય પ્રયોજન આ ભગવાનના સાધુ રૂપે અવતાર થાય તેનું હોય છે. એટલે સૌપ્રથમ રીત જાણો ભગવાનના અવતારની, ભગવાનના અવતાર કયા કયા કાર્ય કરે તે જાણો. સાધુ રૂપના અવતાર અલગ રીતે જે અંદર રહેલા અંતઃશત્રુઓ છે તેનો નાશ કરે છે. ડાયરેક્ટ દૈત્યને મારતા નથી, તૃણી ભાજી તોડતા નથી કે ઘાસ આદિ, કારણ કે એમ કહે કે એની અંદર જીવ રહ્યો છે. એટલે ભગવાનનો બુદ્ધ અવતાર જો તમે, એણે અહિંસા પર મોટો ભાર મૂક્યો, બરાબર. કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા નથી કરી. એટલે ભગવાનના કયા રાજા રૂપે અવતાર થાય એ છે કે સાધુ રૂપે અવતાર થાય તે પહેલાં જુઓ, ભગવાનના અવતારનું પ્રયોજન કાર્ય શું છે તે જુઓ. બધું જોઈને પછી કોઈ પણ નિર્ણય લો, બરાબર. શ્રી કૃષ્ણ ભગવાને અને ભગવાન શ્રી રામે સાધુ રૂપે નહીં પણ રાજા રૂપે અવતાર ધારણ કરીને સમગ્ર જે દેખાતા આ બધા અસુરોનો સંહાર કર્યો, રાવણ છે કે કંસ આદિકનો, બરાબર. જ્યારે એવો સંહાર આ ભગવાનના સાધુઓએ નથી કર્યો, એવી શાસ્ત્રની અંદર નોંધ લેવામાં આવી. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો અવતાર પણ સાધુ રૂપે હતો, બરાબર. એટલે ભગવાન સ્વામિનારાયણે પ્રત્યક્ષ કોઈ પણ અસુરોને માર્યા નથી, પણ અસુરોની અંદર રહેલા જે અંતઃશત્રુઓ જે છે આગલા અવતારની અંદર જે પ્રમાણે મેં તમને વાત કરી કે બુદ્ધ અવતાર થઈ ગયો, કે આ દત્તાત્રેયાદિક અવતાર થઈ ગયા ભગવાનના, કે આ બધા અવતારની અંદર જે પ્રમાણે અસુરોની અંદર રહેલા કામ ક્રોધાદિક અંતઃશત્રુઓ તેનો નાશ કર્યો, તે રીતે ભગવાન શ્રી હરિએ પણ અસુરોની અંદર રહેલા આ બધા કામ ક્રોધાદિક દોષોનો નાશ કરીને આસુરી યોનિમાંથી તેને દેવી સંપત્તિની અંદર લાવ્યા. આ મુખ્ય ભગવાન પણ લક્ષણ છે. ભગવાનનું એક જ મુખ્ય આ ગીતાના અને ઉપનિષદના અધ્યાયમાંથી એટલું નિર્ધાર થાય કે જે અજ્ઞાની જીવો હોય છે તો અજ્ઞાની જીવોને આ સંસાર સાગરમાંથી કેમે કરીને તારીને પોતાના ધામમાં લઈને પોતાની સેવાનું સુખ આપવું એ જ ભગવાનના અવતાર પ્રયોજનનું મુખ્ય લક્ષ્ય છે. એ દરેક શાસ્ત્રીમાં નોંધ લેવામાં આવી છે. એટલે ભગવાનનું અહીંયા અવતારનું મુખ્ય પ્રયોજન કયું હોય છે કે અહીં જે માયાની અંદર અજ્ઞાની જીવ હોય તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે ભગવાન. હવે કયા સ્વરૂપનું કયું જ્ઞાન આપે તો આખું તમે ભાગવત વાંચો, ભાગવત ગીતા વાંચો, ઉપનિષદ વાંચો, આ પ્રસ્થાંતરી ગ્રંથ, બરાબર, વ્યાસસૂત્ર વાંચો, તેની અંદર ભગવાને સંપૂર્ણ આત્મા પરમાત્માને માયાનું જ્ઞાન આપેલું જ છે. તો ભગવાન એ જ્ઞાન આપે છે અને જ્ઞાન આપી અને અજ્ઞાનથી આ લોકમાંથી છોડાવીને પોતાના ધામની અંદર પોતાની મૂર્તિનું, પોતાની સેવાનું સુખ આપે છે. આ જ અવતારનું મુખ્ય એક પ્રયોજન કાર્ય આ બતાવ્યું છે. અને આ સમગ્ર ચર્ચા મુક્તાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે જે બરોડાની સભાની અંદર કરી હતી. તો કોઈ મુમુક્ષુ હોય તો તેના ગુણ બી બધા છે, વિસ્તારથી મેં તમને ભાગવતના બે બતાવ્યા, એકાદશ સ્કંદ અને પહેલો સ્કંદ, કે સમગ્ર લક્ષણો ભગવાન શ્રી સ્વામિનારાયણની અંદર પણ જોવામાં આવેલા, બરાબર. તો કોઈ મુમુક્ષુ હોય, જાણવું હોય તો આ સત્સંગી જીવન 4થું પ્રકરણ અને 37મો અધ્યાય છે તે વાંચશો તો તમને સ્પષ્ટ રીતે સમજાશે
કે આની અંદર ભગવાનના આ સમગ્ર વિગતવાર આની વિસ્તારથી ચર્ચા કરેલી છે, એટલે હું એમાં બહુ ઊંડો ઉતરતો નથી. હવે જે લોકો સંશય કરે છે, બરાબર, કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન છે, તેને તો એમ કે ગોવર્ધન પર્વત ઉંચકો, પણ ગોવર્ધન પર્વત ઉંચકો એનાથી ભગવાન ન કહેવાય. જો ગોવર્ધન પર્વત ઉંચકવાથી જો ભગવાન પર્વત ઉંચકવાથી ભગવાન પણ હોય તો હિરણ્યાક્ષ હતો તેને તો આખી પૃથ્વી પર્વતે સહિત આખી ઉંચકી પૃથ્વીને ઉંચકીને તો પાતાળમાં ચાલ્યા ગયા હતા, બરાબર. જે અસુર હતા, દૈત્ય જે રીતે કહીએ છીએ આપણે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બે જે ભાઈઓ હતા તેમાં હિરણ્યાક્ષ જે હતા તે તો સમગ્ર પૃથ્વીને પોતે ઉપાડીને ચાલ્યા ગયા હતા. તો ખાલી ભગવાને તો ખાલી ગોવર્ધન પર્વત ઉંચકો હતો, આને તો સમગ્ર પર્વત સહિતની પૃથ્વી ઉંચકી હિરણ્યાક્ષે. તો પછી આને આપણે શું ભગવાન માનવો હિરણ્યાક્ષને? માટે આ ભગવાનપણાનું કોઈ માપદંડ નથી. આવું સ્પષ્ટ રીતે સતાનંદ સ્વામી આની નોંધ લીધી છે. બરોડાની સભાની અંદર મુક્તાનંદ સ્વામી આ વાદીઓને આ પ્રશ્ન કરે છે, જો પર્વત ઉંચકવાથી ભગવાન પણ હોય તો હિરણ્યાક્ષને પણ ભગવાન કહેવો પડે. પણ આ જે ભગવાને આ જે ગોવર્ધન ઉંચકો આ જે લીલા કરી એની પાછળનું પ્રયોજન સમજાવતા મુક્તાનંદ સ્વામી કહે છે કે સતાનંદ સ્વામી તેની નોંધ લીધી સત્સંગી જીવન 4થા પ્રકરણ 37મા અધ્યાયની અંદર કે આ તો ફક્ત ને ફક્ત ઇન્દ્રનો જે ગર્વ હતો તેનો નાશ કરવા માટે ભગવાને આ ગોવર્ધન ધારણ કર્યો હતો. એટલે ઇન્દ્રને જે અભિમાન આવી ગયું હતું, બરાબર, કે હું જ છું આ કે સમગ્ર ત્રિલોકનો રાજા અને હું એનું લાલન પાલન હું કરું છું, તો એનો જે ગર્વ ઉતારવા માટે ભગવાને આ ગોવર્ધન લીલા કરી હતી. એટલે આ લીલા કરવા પાછળનું એટલે દરેક અવતારના જે અવતાર હેતુ પ્રયોજન હોય તે પ્રમાણે ભગવાન અલગ અલગ લીલા કરે છે. દરેક અવતારમાં કે ભગવાન ગોવર્ધન પર્વત ઉંચકતા નથી, બરાબર, આમાં ઉંચકો અમુકમાં નથી ઉંચકતા, એટલે અલગ અલગ લીલા આવે છે. હવે જે ભગવાનનો કચ્છ અવતાર થયો કાચબાનો, એનું મુખ્ય પ્રયોજન શું હતું? તો પૃથ્વી જે સમુદ્ર મંથન પેરી પેલો પર્વત હતો તે નીચે જમીન સમુદ્રની અંદર નીચે ચાલ્યો જતો હતો, તો પીઠબળ રૂપે જોઈએ કઈ વસ્તુ, તો ભગવાને એ હિસાબે કાચબાનું રૂપ ધારણ કર્યું. પોતાની પીઠ ઉપર કાચબાની પીઠ ઉપર આખો જે પર્વત હતો તે પર્વત પછી સમુદ્ર મંથનમાં લોકોએ એનું વલોવ્યું, બરાબર. એટલે જે પ્રયોજન હોય એ પ્રમાણે ભગવાન અવતાર ધારણ કરે છે. એટલે અવતાર પ્રયોજનના પહેલાં કાર્ય વિચારો, પછી અનાપ શનાપ બોલો. એટલે આ જે કાંઈ પણ ભગવાન લીલા કરે છે એ ભક્તોને સુખ આપવા માટે લીલા કરે. જો આ જે ગોવર્ધન લીલા કરી તો આજે કોઈ પણ મુમુક્ષુ જીવાત્મા તેનું ગુણગાન કરે, ચરિત્રને ગાય, તો આ ભવભવાટીમાંથી તરી અને ભગવાનના ધામને પામે, એનું મુખ્ય લક્ષ્ય. પણ એ કંઈ ભગવાનપણું દર્શાવતા આ લીલા નથી. ભગવાનપણાના જે લક્ષણો છે તે મેં તમને સ્પષ્ટ રીતે કીધા કે શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદની અંદર અને એકાદશ સ્કંદની અંદર જે છે તેમાં સ્પર્શ જે લક્ષણો દર્શાવેલા છે એના પરથી ભગવાનપણું સાબિત થાય. બીજા સામુદ્રિક શાસ્ત્રની અંદર પણ ભગવાનપણાના લક્ષણ કીધેલા છે. ભગવાનના ચરણોત્તર એટલે ભગવાનના ચરણાની અંદર 16 ચિહ્ન આવેલા હોય છે, બરાબર, એનાથી ભગવાન ઓળખાય છે. ભગવાનના આજાન બાહુ હોય છે, એવા અનેક લક્ષણો ભગવાનપણાના ઓળખવાના ચિહ્ન હોય છે. પણ આ કંઈ પર્વત ઉંચકવાથી જો ભગવાન થઈ જતા હોય તો હિરણ્યાક્ષે તો સમગ્ર પૃથ્વી ઉંચકી નાખી, તો એને પણ આપણે ભગવાન કહેવા પડે. એટલે આ માપદંડ ખોટો છે, મુક્તાનંદ સ્વામીએ આ વાદીઓને સમજાવ્યું. હવે જે આ કાલી દમનની વાત કરે છે, જે કાલી નામનો જે નાગ હતો, બરાબર, આ ભગવાને જે પરાક્રમ કર્યું, તો આ પણ એક ભગવાનની લીલા હતી, બરાબર, કે જે ભક્તો ગુણગાન ગાય. આવું પરાક્રમ કરવાથી કાંઈ ભગવાન પણ સિદ્ધ થતું નથી, બરાબર. એવું તો કોઈ ચમત્કાર આ બધા હોય કે આવું પરાક્રમ છે તો કોઈ બીજા સિદ્ધો કે બીજા યોગીઓ પણ આવું પરાક્રમ બતાવી શકે છે. પણ ભગવાનપણા માટે મુખ્ય કોઈ લક્ષણ હોય તો આ તમને કીધા એ પ્રમાણે સાધુ રૂપે અને રાજા રૂપે 2 રૂપે ભગવાનના અવતાર થાય છે. જ્યારે સાધુ રૂપે ભગવાનના અવતાર થાય છે તેની અંદર આ લક્ષણ એકાદશ સ્કંદની અંદર 11મા અધ્યાયની અંદર જે શ્લોક સંખ્યા તમને કીધી એ પ્રમાણે 29 થી 35, અને જ્યારે રાજા રૂપે ભગવાનના અવતાર થાય ત્યારે પહેલો સ્કંદ આપણે અધ્યાય જોઈએ તો 16 અને શ્લોક સંખ્યા જોઈએ તો 25 થી 28, બરાબર. આ શ્લોકની અંદર સ્પષ્ટ રીતે લક્ષણ કીધેલા છે. આ લક્ષણ ભગવાનની અંદર હોય જ છે, બરાબર. સાધુ રૂપે આવે ત્યારે સાધુના લક્ષણ હોય ને રાજા રૂપે આવે ત્યારે રાજા રૂપે એ લક્ષણ હોય છે. એટલે ભગવાન સ્વામિનારાયણની અંદર પણ લક્ષણ જોવામાં આવ્યા હતા. સમગ્ર લક્ષણ આ સત્યનારાયણ સ્વામી આ 4:37 અંદર સ્પષ્ટ રીતે સત્સંગી જીવનની અંદર લખેલા છે. એટલે આ સમગ્ર વસ્તુની નોંધ આજની ને વર્ષોથી આવા કડાકૂટ થયા કરે, બરાબર, આવા આક્ષેપો મુકાયા કરે વર્ષોથી. પણ આ જવાબ છે તે મૂળ ગ્રંથની અંદર અને શાસ્ત્ર આધારે તેનું નિરાકરણ મુક્તાનંદ સ્વામીએ કરેલું જ છે.
એટલે ભગવાન સ્વામિનારાયણે જે કહેવાતા અહીં રહેલા અસુરો છે તેના અંતઃશત્રુઓનો નાશ કર્યો હતો. કયા કયા અસુરોના કયા શત્રુઓ નાશ કર્યા સમગ્ર લીલા સત્સંગી જીવન ભક્ત ચિંતામણી શ્રી હરિદિગ્વિજય ગ્રંથની અંદર વિસ્તારથી કરેલી છે. પણ આ વિડીયોની અંદર એ બધું આપણે કહેવા જઈએ તો વિડીયો લાંબો થાય એટલું કહેતો નહીં. પણ જે કહેવાનું મુખ્ય રહસ્યાર્થ એ જ છે કે આ અમુક માણસો તર્ક કરે છે એના માટે આવું કહેવું પડ્યું. બાકી આ ભગવાનના બધા અવતાર જે કપિલ થઈ ગયા કે પછી આ વ્યાસ ભગવાન બુદ્ધ અવતાર કે આ કશ્ય મત્સ્ય આદિ ભગવાનના બધા અવતાર થઈ ગયા. એ અવતાર ભગવાન સાક્ષાત થઈ હતા બરાબર. હંસ અવતાર થઈ ગયા, નારદ આદિ અવતાર થઈ ગયા. તો દત્તાત્રેય ભગવાન છે, વૈકુંઠનાથ અવતાર કીધા. પછી આ દરેક અવતાર સાધુરૂપી હતા બરાબર મોટે ભાગના. એટલે એણે ક્યારે પણ કોઈ પણ અસુરને માર્યો નથી. દત્તાત્રેય ભગવાન હતા તો તેને 24 ગુરુ કરીને બતાવ્યા કે દરેકમાંથી કેવી રીતે ગુણ ગ્રહણ કરવો. એ મુખ્ય લક્ષણ હતું કે અંતઃશત્રુઓને ટાળવા અને જે દેવી સંપત્તિયુક્ત જે ગુણો હોય તે આપણે ગ્રહણ કરવાની કે જે બધા કામ ક્રોધાદિક દોષો તેનો નાશ કરવો એ દત્તાત્રેય ભગવાનના અવતારનું મુખ્ય પ્રયોજન હતું. એટલે અને વૈકુંઠનાથ જે ભગવાન હતા તે લક્ષ્મીજીની પ્રસન્નતાને અર્થે અહીં આ બ્રહ્માંડની અંદર એક વૈકુંઠ લોક બનાવ્યું જે મા વૈકુંઠ જે આપણે કહીએ છીએ એવું જ અહીં રમા વૈકુંઠ બનાવ્યું બરાબર. અને લક્ષ્મીજીને સુખ આપવા માટે એ મુખ્ય પ્રયોજન હતું. એટલે ભગવાનના પ્રયોજન પહેલાં જો એ પ્રમાણે ભગવાન કાર્ય કરે છે. મેં તમને વાત કરી કે કચ્છી અવતારનું પ્રયોજન શું હતું તો પર્વત જે સમુદ્રમાં ડૂબી જતો હતો તે ડૂબે નહીં તેના માટે ઢાલ રૂપે આ કચ્છી અવતાર થયો હતો. મત્સ્ય અવતાર શું તો ભગવાન આ મત્સ્ય રૂપે રહીને સમગ્ર પ્રલયકાળની અંદર જેનો નાશ થતો હતો તો સપ્તર્ષિ મનવાદિક જે ઋષિ હતા તેને અને જે જડીબુટ્ટી ઔષધિ તેને લઈને એની અંદર ફૈલા સમુદ્રની અંદર એક કલ્પની અંદર ને સમગ્ર વેદાદિકનો જે રહસ્ય હતો તે કીધો આ મુનિઓ અને સપ્તર્ષિઓને. એ બધા લીલા ભગવાન વેદ વ્યાસે ગ્રંથની અંદર લખેલી છે. એટલે આગળ પાછળનું જો વિચારો શુદ્ધ પરંપરાયુક્ત જે સંપ્રદાય હોય તેના થકી જ્ઞાન ગ્રહણ કરીએ તો આવા ખોટા નિવેદન ન કરીએ. એટલે આવા કોઈ જે નિવેદનો કરતા હોય તેને પહેલાં આ બધા શાસ્ત્રનો અભ્યાસ કરવા વિનંતી છે. પરાક્રમ કરવાથી કે આવું કંઈ પર્વત ઉપરવાથી કંઈ ભગવાનપણું સિદ્ધ થતું નથી. ભગવાનપણું સિદ્ધ તો ભગવાનના જે લક્ષણો કીધા પહેલા સ્કંદની અંદર એકાદા સ્કંદની અંદર અને સામુદ્રિક શાસ્ત્રની અંદર કીધા. ભગવાનના ચરણ તલની અંદર 16 ચિહ્ન હોય આ બધા અને શાસ્ત્રની અંદર ભગવાનના અવતાર થવાના હોય તો અવતાર પ્રયોજનોના બી હેતુ આગળથી લખાઈ ગયેલા છે કે આ અવતાર કે આ યુગની અંદર થવાનો જ. ભગવાન વેદ વ્યાસે જ સમગ્ર અવતારો આપણે જોઈએ તો વાસુદેવ મહાત્મય મહાભારત કે ભાગવત આદિની અંદર લખાયેલા જ છે. એટલે એના પરથી ખબર પડે કે આ ભગવાનના અવતારો છે કે આ ભગવાન સાક્ષાત છે. સ્વામિનારાયણ ભગવાન છે તેવું પણ સિદ્ધ કરતા સ્કંદ પુરાણની અંદર વિષ્ણુ સ્કંદની અંદર વાસુદેવ મહાત્મય ખાસ કરીને જોઈએ તો 18મો અધ્યાય 42, 43 અને 44 બરાબર. આ 3 શ્લોકની અંદર સ્પષ્ટ રીતે મયા કૃષ્ણ નામનો આખો શ્લોક છે એની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. અક્ષરધામાધિપતિ કહે છે કે હું અહીં કે કલિયુગની અંદર એમ કે અવતાર ધારણ કરવાનો છું ધર્મ ભક્તિ થકી એમ કે શ્રી નારાયણ મંદિર નામથી. એટલે આ બધા ગ્રંથની અંદર આ બધા શ્લોકો છે એ જોવા એટલે ભગવાનને સ્વામિનારાયણ અમે માનીએ છીએ અને એની પૂજા કરીએ છીએ બરાબર. અને આ કંઈ સંપ્રદાય સ્થપાયો નથી. લગભગ 350 વર્ષ જેટલા લાંબો કાળ વ્યતીત થઈ ગયો છે. કરોડો એમના અનુયાયી છે, હજારોની સંખ્યામાં સાધુઓ છે, એમને ભજે છે, ભગવાનના ધામમાં જાય છે અને આ લોકને પરલોકમાં સુખિયા થયા છે. અને સનાતન વૈદિક ધર્મનો જ પ્રચાર પ્રસાર સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયના જે મૂળ કહેવાય વડતાલ ગાદી અને અમદાવાદ ગાદી અને તેના નેજા હેઠળના જે બધા મંદિરો છે એનો જ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય બહિર્મુખ થયેલા તેની અમે વાત નથી કરતા. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક જ છે ને ભગવાન સ્વામિનારાયણ ભગવાન જ છે. એનું ભગવાન પણ કેમ તે પણ અમે સિદ્ધ કરીને બતાવ્યું તમને બધા શાસ્ત્ર આધારે. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા આ પ્રવચનને વિરામ આપીએ જ. અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ.